અત્યારે શરૂઆતના સમયમાં ને અત્યારના સમયમાં શું ફરક લાગે છે? ડિફિકલ્ટ છે હવે કે પહેલાં વધારે ડિફિકલ્ટ હતું? નો ઓફકોર્સ અત્યારે તો રેડિયો એઝ અ મીડિયમ ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે આગળ કેટલું આ મીડિયમ સર્વાઈવ કરશે, બિકોઝ કોવિડ પછી હિટ આવ્યું છે. ઇટ્સ અ ફેક્ટ. ઘણા બધા લે ઓફ્સ પણ ચાલી રહ્યા છે. પણ ધીઝ આર ટુ ડિફરન્ટ ક્વેશ્ચન્સ. જ્યારે હું આવ્યો ત્યારે દેર વર એસ્ટાબ્લિશ્ડ આરજેસ લાઈક ધ્વનિત એન્ડ દેવકી, અને ખાસા સમયથી મેં ત્રીજું નામ તો સાંભળ્યું જ નહોતું. એટલે એવું તો લાગે કે ચલો રેડિયો સુધી તો પહોંચી ગયા, પણ હવે અહીંયા જ્યાં સ્ટેશનમાં ધ્વનિતભાઈ હોય, જ્યાં બીજા સ્ટેશનમાં દેવકી હોય, એટલે છેલ્લા કેટલાય વર્ષોથી આ બે નામ સિવાય ત્રીજું નામ મેં સાંભળ્યું નહોતું. બધું હવે કરીશું શું આપણે, કઈ રીતે નામ કરીશું? સો દેટ વોઝ વેરી ચેલેન્જિંગ. એન્ડ ઓબ્વિયસલી 6 મહિનાની ટ્રેનિંગ પછી એવું લાગતું હતું કે આપણે કંઈક બહુ લાંબુ અહીંયા ટકી નહીં શકીએ. આપણામાં કે આમના જેવો ટેલેન્ટ તો છે નહીં, અમને તો ઉચ્ચારો જુઓ અને શબ્દ ભંડોળ જુઓ તમે, કેટલું સરસ બોલે છે. સો ઇટ વોઝ કાઇન્ડ ઓફ વેરી ચેલેન્જિંગ. બટ ફોર્ચ્યુનેટલી આઈ હર્ડ નવેદ, એમના મુર્ગા ત્યારે દિલ્હીમાં બહુ જ પોપ્યુલર હતા અક્રોસ ઇન્ડિયા, એક્ઝેક્ટલી. અને ગુજરાતમાં પ્લે નહોતા થતા. મેં કીધું આપણે આવો અહીંયા કેમ ના કરી શકીએ? તો કે આમાં એ ભાઈ છે ને કે 5-6 અવાજ કાઢે છે. મેં કહ્યું હું 22 અવાજ કાઢું છું, પણ ટ્રાય તો કરવા દો. તો કે તમે પાયલટ એપિસોડ્સ બનાવો 20 જેટલા. એટલે મેં 20-25 જેટલા પાયલટ એપિસોડ્સ બનાવ્યા. ત્યારે પાયલટ એપિસોડ્સ એટલે શું? તમે ફેક કોલ કરો હા, કે પાયલટ એપિસોડ્સ એટલે જે ઓન એર ના જાય પણ એકચ્યુઅલી બન્યા હોય, અચ્છા. જેથી ટીમ જે છે એ સમજી શકે, એની ઉપર એને ક્રિટિસાઇઝ કરે કે પછી જે બી એનો રિવ્યૂ હોય એ આપી શકે. ના, પણ એ જે કોલ્સ હોય એ રિયલ હોય એ રિયલ actually? કોલ હતા ને. એમાં તો પછી પ્રોબ્લેમ એ પડ્યો કે મારી પાસે ડેટા નહોતો. ત્યારે ધ્વનિત યુઝ ટુ ડુ બર્થડે કોલ્સ. તો બર્થડે કોલ્સનું આખું લિસ્ટ ડિટેલ સાથે છે ને ત્યાં લાગેલું હોય ઓનરમાં. એટલે ત્યાંથી હું ડેટા ચોરી કરું અને સાંજે બનાવી દઉં. અને નેક્સ્ટ ડે સવારે ધ્વનિથી ફોન કરે ને તો કે કાલ તો ફોન આવી ગયો હતો કે. એટલે બગડે મારી પર, તું આ બધો ડેટા મારો ના લઈશ કે. બટ યા દેટ્સ હાઉ ઇટ વેન્ટ. 30 એપિસોડ પત્યા અને પછી ઇટ વોઝ અ બોલ્ડ ડિસિઝન બાય મિર્ચી કે રેડિયો પર ગુજરાતમાં બીપ જશે. એની પર લાંબુ ચાલ્યું હતું કે આ જવું જોઈએ કે ના જવું જોઈએ, પણ ઇટ વર્કડ સમહાઉ. એટલે છે ને, આમ જોવા જઈએ ને તો મને ખબર છે અપશબ્દો અને ગાળો એ ખરાબ વસ્તુ કહેવાય, પણ એ એક બહુ જ મોટી રીત છે હિંસા રોકવાની. તમે ગુસ્સામાં કોઈને 2 ગુંબા મારો એના કરતાં એક અપશબ્દ બોલી લો અને શાંત થઈ જાઓ. આ એવી સિચ્યુએશન છે કે જે તમે ફોન ઉપર ટેકલ કરતા હોવ છો, રાઈટ? અને શ્રોતાઓ માટે એ પાશ્વિક આનંદની ઘટના છે. એ બી એક આખો અલગ આનંદ છે કે જો એની સાથે કેવું થઈ ગયું, માય એન્ટાયર કરિયર ઇઝ લાઈંગ ઓન ઇટ. એમ કે જો એની સાથે કેવું થઈ ગયું. એટલે એમાં કેવું છે ખબર છે કુનાલ, અમે લોકો એઝ લિસનર્સ જ્યારે સાંભળતા હોઈએ છીએ ને ત્યારે ઇટ ઇઝ નોટ અબાઉટ કે કેટલા અપશબ્દ બોલ્યા, કેટલા ગાળો બોલ્યા, શું ગુસ્સો, પણ એ સામેવાળા લિસનરનું જે ફ્રસ્ટ્રેશનની પીક હોય છે ને એ તમારો સક્સેસ રેટ બતાવે છે. કે તમે જ્યારે કોઈની સાથે મજાક કરો છો અને સામેવાળું સખત ગુસ્સે થાય છે અને બહુ જ બધી બીપ સંભળાય છે, ત્યારે એટલે વધારે હસવું આવે છે કે આ માણસ 100% મુર્ગો બન્યો, પેલો 70-80 નહીં, 100% મુર્ગો. એટલે એની બહુ મજા આવે છે. બાકી અગેન દેટ ઇઝ ઓલ્સો ચેલેન્જિંગ કે એમાં એક લાઈન તમારે ક્રોસ નથી કરવાની. હા, કોઈ I was દિવસ just ના આપણે coming there. રેસિઝમની વાત કરી છે, ના ક્યારે બોડી શેમિંગ થયું છે, હરેસમેન્ટ કોલ્સ નથી. જે ડિટેલ આપી છે એ એક્ઝેક્ટલી એ જ ડિટેલ પર પ્લે કરીને એમને ગુસ્સો ખાલી આપણે કરાવ્યો છે, બાકી એમને હેરાન નથી કર્યા ક્યારે, કે બોડી શેમિંગ નથી થયું. એટલે એ લાઈન ક્યારે આપણે આટલા વર્ષોમાં ક્રોસ નથી થતી. કદાચ ક્યાંક ને ક્યાંક છે ને સબકોન્શિયસલી આપણા લિસનર્સ એ પણ ધ્યાનમાં લે છે કે એ લાઈન ક્યારે ક્રોસ નથી થઈ આપણી. એમાં કેવું છે કે આખો એક મિર્ચી મુર્ગાનો તમારો એપિસોડ પતે ને જ્યારે તમે ફાઇનલી હસો છો તમારા પોતાના અવાજમાં, અરે સાંભળો 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 બસ 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 કરીને તમે જે બોલો છો, ત્યારે એ મોમેન્ટ પછી જો લિસનર હસતો હોય છે ને, દેટ શોઝ કે તમે લાઇન ક્રોસ નથી કરી અને હસી પડ્યો છે ને, વસ્તુ હવે કામ ડાઉન થઈ ગઈ છે. હું તમને પૂછવાની હતી કે આવો કોઈ પર્ટિક્યુલર એપિસોડ કરતા હોવ એની પ્રિપરેશન્સ શું હોય, અને ક્યારે એવું થયું છે કે ગમે તેટલી પ્રિપરેશન કર્યા પછી વાત ઊંધી પડી હોય, કે સામેવાળું જેન્યુઅનલી બહુ ગુસ્સે થઈ ગયું હોય ને કેસ કરવાની વાત કરી હોય અને તમારે એને ઓન એર ના કરી શક્યા હોવ કે એવું કંઈ? સો એવું તો થયું નથી ફોર્ચ્યુનેટલી કે કેસ સુધી વાત પહોંચે કે કેમ કે એ ટાઈપની આપણે સ્ક્રિપ્ટ ક્યારે રાખી નથી એટલી અગ્રેસિવ કે જ્યાં ગુસ્સો એટલો બધો આવે ને કહીએ તો પણ, કેમ કે વી ક્રોસ વેરીફાય કે આ ખરેખર અદાવત તો નથી ને, એમના ઓળખીતા તો છે ને. અને એમાં 98% રિક્વેસ્ટ વાઇફ્સની જ આવતી હોય છે. એ ખબર નહીં શું છે એમ. એટલે દેટ ઇઝ અગેન સેફ કે વાઇફ છે, હસબન્ડ છે, નામ પડે પતી જાય વાત. પણ ક્યારે એક લેડી હતા, એમને બિચારા થોડું બોળપણમાં મિર્ચી મુર્ગામાં કંઈક કહી દીધું હતું અને એમની સોસાયટીમાં બહુ જ મજાક એમનો ઉડ્યો. એટલે એ મને કહેવા આવ્યા હતા કે તમે છે ને પેલો વાળો મુર્ગો હવે વગાડતા નહીં, કે મારા સોસાયટીમાં બધા એમ કહે છે કે હંસાબુન તમે જ પેલા ગોડા કાઢ્યા હતા ને કે.
એટલે બહુ ઇનોસન્ટલી એ કહેવાયા હતા. અચ્છા. સેકન્ડ, પેશન્સના કારણે બહુ પ્રોબ્લેમ પડે છે. સપોઝ તમે રિક્વેસ્ટ મોકલી, તાત્કાલિક તો રિક્વેસ્ટ આપણે લઈએ નહીં, બીજી પેન્ડિંગ હોય, એટલે 2-4 દિવસ થાય ને એટલે ઘરમાં થોડું થોડું વાઈફ આમ હસબન્ડને કહેવાનું ચાલુ કરે કે કોઈ ફોન આવ્યો તો, એટલે એને જાણવું હોય કે થયું છે કે નથી થયું એમ. એટલે આવું 2-3 વાર કરે ને ત્યારે હસબન્ડને આઈડિયા આવી જાય, એટલે પેલી કે યાર આવું મેં કરાવડાવ્યું તો મને ખબર નહીં, એમને ફોન આવ્યો જ નહીં, પછી હું બીજા દિવસે કરું, એટલે એમને ઓલરેડી ખબર હોય, એટલે પછી મને ગોળ ગોળ ફરાવે. હા હા કંઈ વાંધો નહીં, કે એવું છે, હા તોડી નાખો ઘર, વાંધો નહીં, આમ કરી નાખ, એટલે મને આઈડિયા આવી જાય કે ચલો આમને ખબર પડી ગઈ છે. દેટ હેઝ હેપન્ડ લોટ મેની ટાઈમ્સ. ઓકે. તો એમ જોવા જઈએ તો જેટલું લાગે છે એટલું સહેલું નથી. બહુ એની જ અઘરું પ્રિપરેશન છે. બી બહુ જ છે. ડ્યુરિંગ ધ કોલ ઓલ્સો યુ હેવ ટુ બી વેરી કોન્શિયસ. સી આ જ્યારે આપણે આ પોડકાસ્ટ રેકોર્ડ કરી રહ્યા છીએ ને ત્યારે એવી કોઈ બી ફંબલ આવે છે, કોઈ ભૂલ આવે છે, તમે કટ કરી અને રીટેક કરી શકો છો. પણ જ્યારે લાઈવ ઓન કોલ હોય છે ત્યારે એવું કોઈ સ્કોપ નથી હોતો અને એ જ મોમેન્ટ પર વાતને વાળવાની હોય છે. એમાં બી સ્પેશિયલી તમારી પાસે બહુ ઇનફ ડેટા નથી હોતો, રાઈટ? લાઈક જે બેઝિક 2-3 વસ્તુ તમને કીધી હોય એ જ હોય. તો એ શું બોલશે, કેવું બોલશે, એટલે એવરી ટાઈમ ઇટ્સ અ ચેલેન્જ કે એકવાર આઈડિયા વપરાઈ ગયો એટલે પછી બીજી વાર ના થાય. સો હવે ઇટ્સ બીન 15 years નાઉ, એટલે idea બી ખૂબ આઈ એમ તાજ. શોર્ટ ઓફ આઈડિયાઝ નાઉ, કે હવે બીજા તો આઈડિયા, કેમ કે દરેક ટોપિક પર 5-5 અલગ અલગ થઈ ગયા છે મુદ્દે મુર્ગા. તો દોસ્તો કંઈક સરસ હેલ્પ કરો ને, કંઈક સરસ જેટલા વ્યુઅર્સ, આપણા વ્યુઅર્સ તો એટલા બધા ક્રિએટિવ, જાતની કમેન્ટ્સ આવતી હોય. આઈડિયાઝ આપો, કમેન્ટમાં લખો નીચે કે કુણાલભાઈ તમે નેક્સ્ટમાં આવું કંઈક કરી શકો અને કુણાલભાઈ એવું કરશે. બનશે તો તમારું નામ પણ મેન્શન કરશે.